હોસ્પિટલ લઈ જવાનું। 1 કલાકના સમય પછી અત્યારે હજીરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। 1 કલાકથી સતત ગાડીમાં ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા। નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। મિત્રો, આજે અમારા વિસ્તારમાં એક 50 બેડની હોસ્પિટલનું ઓપનિંગ હતું। અમે જ્યાંથી જીતીને આવ્યા ત્યારથી અમે સતત અમારા વિસ્તારમાં હોસ્પિટલની માંગણી કરી હતી, લેખિતમાં રજૂઆતો કરી હતી। એના પરિણામ સ્વરૂપે આજે 4 વર્ષ બાદ એક 50 બેડની હોસ્પિટલ પૂણા ગામમાં બનીને તૈયાર થઈ। આજેનું ઓપનિંગ હતું અને એમાં અમને ઓફિશિયલ આમંત્રણ પણ હતું, પરંતુ આ ભાજપના, ભારતીય જનતા પાર્ટીના કાયર ડરપોક શાસકો એટલા બધા ડરી ગયા છે કે અત્યાર સુધી 30 વર્ષ સુધી કઈ કામ તો કર્યા નથી। અમે જે કામ મંજૂર કરાવ્યા, અમે જે કામ કરાવ્યા છે એ કામના ખાતમુહૂર્ત કરવા, લોકાર્પણ કરવા પહોંચી જાય છે અને અમારો એટલો બધો ડર લાગે છે કે પોલીસને આગળ કરીને અમને અમારી ધરપકડ કરાવી લે છે। અમે આજે ઓપનિંગના ટાઈમે જયારે ત્યાં ગેટ ઉપર ગયા એટલે મોટી સંખ્યામાં પોલીસ ત્યાં હાજર હતી અને જેવા અમે ગયા એટલે તરત અમારી સાથે ધક્કામુક્કી, લાફાઝીકી કરીને અમને ડબ્બામાં પૂરી દીધા અને 1 કલાકથી, છેલ્લા 1 કલાકથી અમને ડબ્બામાં ફેરવતા હતા અને અત્યારે હજીરા પોલીસ સ્ટેશને લાવ્યા છે। આ લોકો કેટલા કાયર છે, કેટલા ડરપોક છે જુઓ તો ખરા તમે। અમે અત્યારે અહીંયા, અમને છેક અહીંયા 35 કિલોમીટર દૂર હજીરા છેક લાવવામાં આવ્યા। કેટલી આ લોકોની કાયરતા છે। અમારા વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા, એમને પેટમાં ધક્કા મૂકી પાટાના માર મારવામાં આવ્યા અને એમને પેટમાં